ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઉત્સાહ કેવો દેખાતો તો તમે જાણો છો, પણ અત્યાર સુધીની મતદાનની ટકાવારીને કેવી રીતે આપ જુઓ છો? સર્વપ્રથમ તો રોનકભાઈ, આપ જોઈ શકો છો કે પેટા ચૂંટણીમાં ક્યારેય આ પ્રકારનો ઉત્સાહ મતદારોમાં નથી રહ્યો. આજે મતદારોમાં સવારથી જ ક્યાંક ને ક્યાંક લીંબડી જુઓ તમે, ડાંગ જુઓ કે ગુજરાતની દરેક સીટો પર ભારતીય જનતા પાર્ટી તરફ અને ક્યાંક ને ક્યાંક વિકાસની સરકાર તરફ મતદાન કરવા માટે લોકોની અંદર ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છથી લઈને ડાંગ તક તમામ જગ્યા પર વિકાસની અને પોઝિટિવ સરકારના માટે મતદાન માટે પહેલાથી જ સવારથી જ લાઈનો લાગી ગયેલી છે અને હમણાં તક એ લાઈનો બરકરાર છે. અને આ જ રીતે હું માનું છું ત્યાર તક સાંજ તક એક ઐતિહાસિક મતદાન થશે અને 8 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો સારી રીતે વિજય થશે. આપે વાત કરી આ પવિત્ર મત લોકો આપી રહ્યા છે, પણ આ પવિત્ર મતની પવિત્રતા જે પણ ધારાસભ્ય જીતશે એ જાળવશે એની શું ગેરંટી? સૌથી પહેલા મારું એવું માનવું છે કે પ્રજા જ્યારે કોઈ બી પ્રતિનિધિને ચૂંટતી હોય છે તો એને સારી રીતે સમજતી હોય છે, એને ઓળખતી હોય છે. અને નહીં મોટાભાઈ, ઓ હર્ષભાઈ, સારી રીતે જનતા સમજતી હોય છે, પણ એ સમજને રાજનેતાઓએ ખોટી પાડી હતી. 8 પેટા ચૂંટણી એમને નથી આવી. હર્ષભાઈ, હું નથી માનતો એવું. પ્રજાના ક્યાંક ને ક્યાંક લોકોના વિકાસના કામો માટે કોંગ્રેસની જે ખરાબ પોલિસીઓ અને ખરાબ પોલિસીથી કંટાળીને પોતાના મત વિસ્તારમાં સારા કામ કઈ રીતે થઈ શકે તે માટે હું માનું છું ત્યાર તક 8 વિધાનસભાને ફરી એકવાર વિકાસની ગતિ વધુ તેજીથી મળશે એવું સ્પષ્ટપણે દેખાય રહ્યું છે. બિલકુલ. હર્ષ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. પણ વિકાસની આ ગતિ વિકાસ માટે રાખજો.